વિશે 2023 ની આગામી નવેમ્બરમાં જે એક્ઝામ આવવાની છે એની આપણે સૌ સાથે મળીને તૈયારી કરીએ છીએ. એમાં પેપર 1 હું તમારી માટે ડેઈલી ડોઝની સિરીઝ લઈ આવી છું. એમાં આપણે એક ક્વેશ્ચનમાં 4 કોન્સેપ્ટ સોલ્વ કરીએ છીએ. એમાં આજે સમથિંગ ન્યૂ છે એ છે રિસર્ચ રિલેટેડ. ઓકે, એમાં મેન્ડેલી, SPSS, ટર્નિટિન અને એનવીવો આ 4 કોન્સેપ્ટ વિશે આપણે ક્વેશ્ચન શું છે 2021માં પૂછાયેલો એ જોઈ લઈએ. પછી આ કોન્સેપ્ટ શીખશું અને એના પછી આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરશું. તો ચલો આગળ વધીએ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 15 હતો મેચ ધ લિસ્ટ એ એન્ડ લિસ્ટ બી. ઓકે, હવે લિસ્ટ એ માં સોફ્ટવેર આપેલા છે અને લિસ્ટ બી માં એની એપ્લિકેશન શું છે એ આપેલી છે. હવે લિસ્ટ એ જોઈએ તો છે એમાં મેન્ડેલી, એમાં સેકન્ડ છે SPSS, થર્ડ છે ટર્નિટિન અને ફોર્થ છે એનવીવો. હવે એમનો લિસ્ટ બી એમાં એપ્લિકેશન્સ કઈ કઈ છે તો ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ એટલે કે સંખ્યાત્મક માહિતીનું વિશ્લેષણ. પછી બી છે રેફરન્સ મેનેજર ધેટ ઇઝ સંદર્ભ પ્રબંધન. સી છે પ્લેગિયરિઝમ ચેક એટલે કે ઉઠાંતરીની તપાસ. અને ડી છે ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ એટલે કે ગુણાત્મક માહિતીનું વિશ્લેષણ. તો આ એ અને બી છે અને નીચે એના ઓપ્શન્સ આપેલા છે. હવે આપણે ઓપ્શન્સ નહીં જોઈએ. હવે ચારે ચાર કોન્સેપ્ટ કયા છે પહેલા એ સમજી લઈએ અને પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું. તો લેટ અસ મૂવ અહેડ. ફર્સ્ટ શું છે મેન્ડેલી એ આપણે સમજી લઈએ. તો હું તમને સિમ્પલ લેંગ્વેજમાં જો સમજાવું તો જો કોઈ રિસર્ચ સ્કોલર હોય, બરાબર, PhD સ્કોલર હોય તો પોતાનું જ્યારે થીસિસ પ્રેઝન્ટ કરતા હોય અથવા તો કોઈ પ્રોફેસર્સ હોય એ રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરતા હોય તો એ લોકોને જ્યારે અંદર કોઈ પણ ફિલોસોફર અથવા તો કોઈ સાયકોલોજીસ્ટ અથવા તો કોઈ પણ બુક હોય એનામાંથી કોઈ ડેટા લીધો હોય, એનામાંથી કોઈ પેરેગ્રાફ લીધો હોય તો એ જે તમને કોટેશન માર્કમાં બતાવવું પડે ને એના જે સાઇટેશનમાં અને રેફરન્સમાં અથવા તો એની બિબ્લિયોગ્રાફીમાં એ જે ઓથર હોય એની બુક હોય એનો કોઈ પણ રિસર્ચ પેપર હોય તમારે શું છે એ બધું ઇન ડિટેલ મેન્શન કરવું પડે. હવે વર્ષો પહેલા આ બધી વસ્તુઓ શું હતી મેન્યુઅલી થતી એટલે એ જે રિસર્ચ સ્કોલર હોય જાતે બધું લખતા. હવે શું છે થિંગ્સ આર ગેટિંગ એડવાન્સ. હવે આ બધી વસ્તુઓ માટે સોફ્ટવેર ઉપલબ્ધ છે. એટલે સોફ્ટવેરમાં તમે અમુક ડેટા નાખો એટલે આખી તમારી બિબ્લિયોગ્રાફી તૈયાર થઈ જશે. ઓકે, એટલે આ બધી વસ્તુઓ સરળ થઈ જાય છે. જ્યારે આપણે રિસર્ચ કરતા હોઈએ એટલે આ બધી વસ્તુઓ જ્યારે આપણે મેન્યુઅલી કરીએ અને જ્યારે સોફ્ટવેરમાં કરીએ તો વધુ એફિશિયન્ટલી આપણે વસ્તુઓ પ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો આ બધા માટે જે અલગ અલગ સોફ્ટવેર માર્કેટમાં ઉપલબ્ધ છે એમાંનો એક સોફ્ટવેર છે ધેટ ઇઝ મેન્ડેલી. હવે શું છે આપણે સમજી લઈએ. થોડા વર્ષો પહેલા સંશોધકો જાતે જ સંદર્ભો અને ગ્રંથ સૂચિ સંકલન કરવાનું વલણ ધરાવતા. તાજેતરમાં લખતી વખતે સંશોધકો અવતરણો પસંદ કરવામાં મદદ કરવા માટે અને સંદર્ભો અથવા ગ્રંથ સૂચિ એટલે કે બિબ્લિયોગ્રાફીને આપમેળે સ્વસંચાલિત બનાવવા માટે સંદર્ભ અથવા સંદર્ભ વ્યવસ્થાપન સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ઓકે, આ પ્રકારનું સોફ્ટવેર સંશોધકોને લેખો અથવા તો થીસિસ તૈયાર કરતી વખતે ઉપયોગી બને છે. હવે એમાં શું થાય, કાર્યક્ષમતા અને ચોકસાઈ વધી જાય છે. હવે આ કયા છે મતલબ જે સોફ્ટવેર છે એ કયા છે તો એ છે એન્ડનોટ, ઝોટેરો અને મેન્ડે. ઓકે, આ જે 3 સોફ્ટવેર છે અત્યારે તમને એક સોફ્ટવેર આવી ગયું છે પણ યુ નેવર નો કદાચ આ 2 સોફ્ટવેર તમને આવી શકે તો આ બંને એ બિબ્લિયોગ્રાફી અને એના રેફરન્સીસના નોંધ માટેના સોફ્ટવેર છે. બંને તમે યાદ રાખી લેજો. એટલે આ શું થયું હવે મેન્ડલે શેની માટે વપરાય છે સાઇટેશન. ઓકે, સાઇટેશન, રેફરન્સ અને બિબ્લિયોગ્રાફીને આપણે ઓટોમેટિકલી અંદર આપણે ઇન્ક્લુડ કરી લઈએ. બરાબર છે, એક સોફ્ટવેર છે એ જાતે જ આપણે એમાં અંદર ડિટેલ્સ ભરીએ તો એ પોતે બધી ડિટેલ્સ અંદર ફીડ કરીને આપણી પાસે એન્ડ રિઝલ્ટ લઈ આવે છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મેન્ડલી. હવે આગળ વધીએ આપણે. હવે SPSS શું છે એ સમજી લઈએ. જ્યારે આપણે રિસર્ચ કરતા હોઈને ડેટા મળે છે, હવે ડેટા જો આપણને ક્વોન્ટિટેટિવ મળે, ઠીક છે, તે ક્વોન્ટિટેટિવ ડેટાને આપણે એનાલાઇઝ કરવો પડે. એનાલાઇઝ આપણે શેનાથી કરીએ છીએ? એનાલિસિસ માટે આપણે શું યુઝ કરીએ છીએ? જનરલી ટી ટેસ્ટ હોય છે કે ફેક્ટર એનાલિસિસ હોય, રિગ્રેશન હોય, મલ્ટિપલ રિગ્રેશન હોય, કોરિલેશન હોય, અનોવા હોય, એનકોવા હોય, આ બધી ટેકનિક્સ આપણે જે બેસિક ટેકનિક્સ છે એ યુઝ કરીએ છીએ. એ સિવાયની ઘણી બીજી બધી એડવાન્સ ટેકનિક્સ પણ ઉપલબ્ધ છે. એ જે બધી એડવાન્સ ટેકનિક્સ છે એમાંની એક ટેકનિક છે ધેટ ઇઝ SPSS. ઓકે, તો હવે આપણે સમજી લઈએ શું છે SPSS. એ ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ માટે વપરાય છે. આ આપણા ક્વેશ્ચનમાં પૂછેલું છે. હવે શું છે
The exploratory factor analysis, multiple regression, t-test, ANOVA are some common data analysis techniques used among researchers conducting quantitative research. જ્યારે quantitative research કરતા હોઈએ ત્યારે આ બધી આપણે techniques use કરતા હોઈએ છીએ. There are some advanced and popular data analysis techniques like path analysis, hierarchical regression analysis, hierarchical linear modeling, et.al. Statistical package for social sciences. હવે આપણે જે yellow થી મેં highlight કર્યું છે તમે એનો full form છે એ પણ યાદ રાખજો કારણ કે અગાઉ એક વખત આ પૂછાયેલું છે. ઓકે, SPSS નો full form છે. Are more advanced and rich with lots of features and functionalities. Okay, હવે SPSS છે એના સિવાય બીજી કઈ ટેકનિક છે તો આ એની સાથે તમે યાદ રાખજો. That is R Foundation for Statistical Computing. સેકન્ડ છે MATLAB, that is MathWorks, એટલે કે મેથેમેટિકલ કોઈ પણ હોય એના માટેનો MATLAB છે. ધેન છે માઇક્રોસોફ્ટ એક્સેલ, એમાં પણ આપણે ઘણી વખત ડેટા એન્ટ્રી કરીને આપણે કરતા જોઈએ છે ગણતરીઓ. અને પછી છે SAS એટલે કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ સોફ્ટવેર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ SPSS. હવે આપણે આગળ જોઈએ. હવે થર્ડ શું છે? ધેટ ઇઝ ટર્નિટિન. ટર્નિટિન શું છે? એ છે પ્લેજરિઝમ ડિટેક્શન. ઓકે, હવે જે લોકો PhD જેનું જસ્ટ પત્યું હશે અથવા તો જેનું પતવાના આરામાં હશે એ લોકો આ વસ્તુથી સારી રીતે વાકેફ હશે કે પ્લેજરિઝમ એ છે શું. પ્લેજરિઝમ એટલે કે તમે જો ક્યાંયથી કોઈ પણ આપણે આગળ જે વાત કરી ફિલોસોફર અથવા સાયકોલોજીસ્ટ ક્યાંય પણ કોઈ રિસર્ચર હોય એની અગાઉ શોધ થયેલી અથવા તો એને ક્યાંય પોતાની બુકમાં અથવા પોતાના આર્ટિકલમાં જે વસ્તુઓ મેન્શન કરી હોય એ વસ્તુઓ તમે એઝ ઇટ ઇઝ લીધી હોય તો તમારે એને કોટેશનમાં એ લોકોને સાઇટેશનમાં એનું નામ આપવું બહુ જરૂરી બને છે. જો તમે એના નામે તમે વસ્તુઓ ન બતાડો તો આ દરેક વસ્તુઓ છે ને પ્લેજરિઝમમાં આવી જાય છે. હવે વસ્તુ શું હતી કે જ્યારે વર્ષો પહેલા જ્યારે થીસિસ કે ડેઝર્ટેશન સબમિટ થતા ને ત્યારે એ બધું ચેક મેન્યુઅલી થતું. એટલે કે તમારા પ્રોફેસર્સ હોય અથવા રીડર્સ હોય એ લોકો મેન્યુઅલી આ વસ્તુઓ ચેક કરતા. હવે જ્યારે વસ્તુઓ મેન્યુઅલી થાય ત્યારે ટાઈમ વધારી જાય, વસ્તુ એફિશિયન્ટલી ન થાય. એટલે થેન્ક્સ ટુ ICT હવે આ દરેક વસ્તુઓ આપણે ICT એટલે કે એના જે સ્પેસિફિકલી એના જે સોફ્ટવેર હોય છે એમાં તમે આ થીસિસ નાખો તો તમારું એમાં પ્લેજરિઝમ કેટલું છે એ બતાડી દેશે. હવે કયા કયા સોફ્ટવેર છે? એ જે સોફ્ટવેર છે એમાંનો એક સોફ્ટવેર જે છે that is Turnitin. હવે શું છે આપણે આગળ જોઈએ. Turnitin is a plagiarism detection. Okay, in the past plagiarism acts were slow and hard to detect as authority of university or journals depend on readers to identify them manually while they are reading through the submitted articles or thesis. And thesis no spelling correct kar lejo. Thesis or dissertations. With the act of ICT, readers or researcher can use plagiarism check software available in market like Grammarly, Article Checker, Turnitin, Dupli Checker. એ સિવાય શું છે? ઉર્કુન છે. આ પણ ઘણી બધી યુનિવર્સિટીઓ આનો યુઝ કરે છે. તમે ક્યાંથી કેટલી વસ્તુઓ કોપી પેસ્ટ કરી છે ઓકે અને તેને તમે સાઇટેશનમાં ન લીધા હોય તો બધું તમારું પ્લેજરિઝમમાં આવી જાય. અને ઘણી બધી યુનિવર્સિટીમાં આ પર્સન્ટેજ 10% જેટલા હોય છે. એમાં ઘણી વખત સેકન્ડ ચેપ્ટર ઇન્ક્લુડ કરીએ છીએ, ઘણી બધી યુનિવર્સિટીઓ એ ઇન્ક્લુડ નથી કરતા. બટ યુ શુડ બી અવેર કે તમે જે વસ્તુઓ કોઈ તમે ફિલોસોફર અથવા સાયકોલોજી ક્યાંયથી પણ કોઈ રિસર્ચ પેપરમાંથી પણ તમે લીધી હોય તો એને તમે બિબ્લિયોગ્રાફીમાં દર્શાવો તો તમારે પ્લેજરિઝમમાં ના આવે. ઓકે, તો આ તો વાત થઈ પ્લેજરિઝમ ડિટેક્શનની. ઓકે, હવે આપણે ફોર્થ જે છે એ જોઈ લઈએ. હવે જે લાસ્ટ છે એ છે ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ એટલે કે ગુણાત્મક ડેટા વિશ્લેષણ. જ્યારે આપણે કોઈ રિસર્ચ કરતા હોઈએ અને એનો આપણે ડેટા જે આપણને ગુણાત્મક સ્વરૂપમાં મળે એટલે કે ક્વોલિટેટિવ સ્વરૂપમાં મળે એટલે કે નોન ન્યુમેરિકલ સ્વરૂપમાં મળે ત્યારે જે આપણે એને કયા સોફ્ટવેરના ઉપયોગ દ્વારા એનું આપણે એનાલિસિસ કરી શકીએ છીએ તો એ દરેક સોફ્ટવેર છે એ છે NVivo, Atlas-T, MaxQDA, SPS ટેક્સ એનાલિસિસ. SPS બંનેમાં અવેલેબલ છે. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ એટલે આપણે આગળ જોયું અને આ છે ક્વોલિટેટિવમાં SPS ટેક્સ એનાલિટિક્સ અને ટ્રાન્ઝાના. ઓકે, આ જે છે સોફ્ટવેર છે એ દરેક તમને જ્યારે તમારો ડેટા ક્વોલિટેટિવ હશે ત્યારે તમને યુઝફુલ થાય છે. હવે આ તો આપણે બધી માહિતી મેળવી લીધી કે ચારે ચાર વસ્તુઓ શું છે.
હવે આપણે પાછા ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન શું હતો એ જોઈ લઈએ. લિસ્ટ એ અને લિસ્ટ બી બે લિસ્ટ આપેલા છે. લિસ્ટ એ માં સોફ્ટવેર છે, લિસ્ટ બી માં એપ્લિકેશન્સ છે. હવે એમાં ફર્સ્ટ છે એ છે મેન્ડલી. હવે આપણે જોઈ લઈએ એના એપ્લિકેશનમાં શું આવશે. તેમાં ફર્સ્ટ એ છે ધેટ ઇઝ quantitative data analysis. The Mendeley is not a quantitative data analysis technique, તો એ નહીં આવે. એ બી શું છે? રેફરન્સ મેનેજર. યસ, Mendeley is a રેફરન્સ મેનેજર, તમારા સંદર્ભ પ્રબંધન માટેનું એક સોફ્ટવેર છે. ઓકે, હવે આપણે જોઈએ કે 1 માં બી કયા ઓપ્શનમાં છે. તો 1 માં બી છે ઓપ્શન એ માં છે. એટલે આપણા એક ઓપ્શન સાથે જ આપણે આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. એક્ઝામમાં તો ફટાફટ આવી રીતે ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. પણ અત્યારે આપણી પાસે ટાઈમ છે. આપણે 2, 3 ને 4 ત્રણે ત્રણ બીજા ઓપ્શન સમજશું અને એને કઈ રીતે યાદ રાખવા આપણે ટ્રીક પણ જોશું. તો ફર્સ્ટ જે છે મેન્ડલી. મેન્ડલી એટલે એમ, બરોબર છે. હવે શું કરે છે? તે મેનેજ કરે છે. કોને મેનેજ કરે છે? એ આપણા રેફરન્સીસને મેનેજ કરે છે. જે આપણે રેફરન્સીસ, બિબ્લિયોગ્રાફી, એ બધી વસ્તુને મેનેજ કરતું એક સોફ્ટવેર છે. તો મેન્ડલી મેનેજ કરે છે રેફરન્સીસને. MMR, આપણે પેલી રસી આવતી ને MMR ની, એના પરથી તમે એને યાદ રાખી શકશો. હવે SPSS સેકન્ડ પર જઈએ તો એ શું છે? તો પાછું ફર્સ્ટ ઓપ્શન જોઈએ, ક્વોન્ટિટેટિવ ડેટા એનાલિસિસ. બરાબર છે, અહીંયા જ આપણને કરેક્ટ ઓપ્શન મળી ગયો. SPSS એ છે આપણે સંખ્યાત્મક માહિતીનું વિશ્લેષણ. હવે આને કઈ રીતે યાદ રાખશું? તો SPSS માં કેટલા S છે? તો 3 S છે. બરાબર છે. 3 શું છે? તો 3 એ છે ક્વોન્ટિટી, સંખ્યા છે. બરોબર છે. સંખ્યા પરથી સંખ્યાત્મક વિશ્લેષણ, રાઈટ. એટલે આ પણ તમને યાદ રહી જશે. હવે ટર્નિટિન તો બહુ જ ઈઝી છે, એક પ્લેજરિઝમ ચેક છે. આ તો ખાસ કંઈ યાદ રાખવાની જરૂર ના હોય. ઓકે, હવે ફોર્થ છે એ છે NVO. ઓકે, હવે ઓમ જોવા જઈએ તો તમે એલિમિનેશન થી 3 એ 3 જો તમારે થઈ જતા હોય તો આની જરૂર નથી. પણ કદાચ તમને એક જ આવી રીતે ક્વેશ્ચનમાં NVO શું છે એવી રીતે આવી ગયું કદાચ, તો કઈ રીતે યાદ રાખવું? NVO એક ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ છે. બરાબર છે. એટલે 4 માં સાથે ડી આવશે અને આમાં 3 સાથે સી આવશે. હવે NVO, વિવો નો ફોન આવે છે, ખબર છે? ઓપ્પો ને વિવો નો ફોન આવે તો આપણે પૂછીએ એની ક્વોલિટી કેવી હોય છે. તો વિવો આવે એટલે એની સાથે ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક માહિતીનું વિશ્લેષણ કરતો સોફ્ટવેર. ઓકે, તો આ બધી મારી ટ્રીક છે. યુ મે ફાઇન્ડ ઇટ સિલી. ઓકે, પણ તમે તમારી કોઈ પણ ટ્રીકથી પણ તમે એને યાદ રાખી શકશો. કારણ કે ઘણી વખત શબ્દો એટલા ટ્રિકી હોય છે, એના સામે મોટા મોટા ભારી ભારી શબ્દો આવી જાય તો એક્ઝામ વખતે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે. એટલે આ બધા જે નામ હોય અથવા જે બધી વસ્તુ હોય છે, તમે ક્યાંક તમે પોતાની પર્સનલ લાઈફ સાથે અથવા તો આપણે ડે ટુ ડે લાઈફ સાથે કનેક્ટ કરી લઈએ ને, તો આ બધી વસ્તુઓને યાદ રાખવી બહુ જ ઈઝી થઈ જાય છે. તો મે બી તમારા કોઈ એવા ટ્રીક હોય તો તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. એટલે દેટ ઇઝ કઈ એવું કઈ કમ્પલસરી નથી કે આ ટેકનિકથી જ તમે એને યાદ રાખો. પણ કોઈ પણ રીતે આ બધી વસ્તુઓને યાદ રાખી લેજો, બીકોઝ આ બધા ક્વેશ્ચન એવા છે કે રિપીટેડલી પૂછાતા હોય છે. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ એનો ઓપ્શન શું છે, મીન્સ રાઈટ આન્સર શું છે. Give me a second. The correct answer is option A. So thank you for watching. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી પાછા કાલે મળશું એક નવા કોન્સેપ્ટ સાથે. Till then, bye bye and take care of yourself.